ખ્યાલ હશે કે આજે 25 જૂન એટલે આજથી 50 વર્ષ પહેલા 25 જૂન 1975ના દિવસે તે વખતની સરકારે કટોકટી લાદી હતી. કટોકટી એ લોકતાંત્રિક દેશના ઇતિહાસની એક કલંકરૂપ ઘટના છે. તમને કદાચ ખબર હશે કે આ દેશમાં 3 વખત કટોકટી લાદવામાં આવી. એક વખત ભારત અને ચીનનું યુદ્ધ થયું 1962માં. ત્યારે બાહ્ય પરિસ્થિતિઓને કારણે દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી. ત્યારબાદ 1972માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ થયું અને યુદ્ધને પરિણામે ઇમરજન્સી લાગુ કરવામાં આવી. ત્યાર પછી 1975માં રાજકીય આંતરિક કલહને પરિણામે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગુ કરી. તમારા ઘરમાં વડીલો હશે તો એને પૂછજો કે ઇમરજન્સી કેવી હતી. તો એ ઇમરજન્સીમાં જે લોકોના બંધારણીય હકો હતા એ છીનવી લેવામાં આવ્યા. લોકોના જે મૌલિક અધિકારો હતા એ છીનવી લેવામાં આવ્યા. પત્રકારોને એક પ્રકારની સેન્સરશિપ નાખીને ઘણા બધા પત્રકારોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. વર્તમાન પત્રોને બંધ કરી દેવામાં આવ્યા અને જે વિપક્ષના નેતાઓ હતા એમને બધાને રાતોરાત ઘરમાંથી ઉઠાવીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. એટલે ભારતની લોકશાહીનું આ એક કલંકિત પ્રકરણ છે કે જેમાં બિનજરૂરી રીતે કટોકટી લાગુ કરવામાં આવી અને બહુ જ અમાનુષીય રીતે લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. એ વખતના જે નેતાઓ હતા જયપ્રકાશ નારાયણ, અડવાણીજી, વાજપેયીજી, આ બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા. અને એને પરિણામે એક બીજું બહુ મોટું પ્રકરણ ગુજરાતનું જન આંદોલન, નવનિર્માણનું આંદોલન આ ઇમરજન્સીને પરિણામે ગુજરાતમાં થયું કે જે ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાયેલું છે. એટલે આ 25 જૂન એટલે 50 વર્ષ પહેલા 1975 25 જૂનના દિવસે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી અને લોકોના અધિકારોનું હનન કરવામાં આવ્યું હતું. એટલે આજે 25 જૂને બંધારણ હત્યા દિવસ આખા દેશમાં ઉજવવામાં આવે છે કે આ દિવસે બંધારણની હત્યા કરવામાં આવી હતી. એટલે આ રીતે ઇતિહાસની કેટલીક મહત્વની ઘટનાઓ એ આપણને ખબર હોવી જોઈએ. એવું કહેવાય છે કે જે પ્રજા પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ પ્રજાનો કાળક્રમે નાશ થાય છે. એટલે આપણો ઇતિહાસ એ આપણે જાણવો ખૂબ જરૂરી છે. ધન્યવાદ. ભારત માતા કી જય.